હેલો દર્શક મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં। તો આજે આપણે વિડીયોમાં વાત કરવાના છીએ સ્કૂલના બાળકો માટે જે ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રીએ એક જાહેરાત કરી છે તેના વિશે આપણે વિડીયોમાં વાત કરવાના છીએ। તો દર્શક મિત્રો, તમારી આસપાસ કોઈ બાળકો સ્કૂલમાં ભણે છે અથવા તમારા બાળકો સ્કૂલમાં ભણે છે તો આ વિડીયો જરૂર અંત સુધી જોતા રહેજો, જેથી તમને ખ્યાલ આવે કે શિક્ષણ મંત્રી શ્રીએ શું નિર્ણય કર્યો છે અને બાળકો માટે શું નવા ન્યૂઝ છે તેની આપણે સંપૂર્ણ વિડીયોમાં વાત કરશું। અને દર્શક મિત્રો, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી અમે યોજનાકીય વિડીયો તેમજ ભરતી રિલેટેડ નવા વિડીયોની પોસ્ટ કરીએ તો તેની નોટિફિકેશન તમને મળતી રહે। તો ચલો દર્શક મિત્રો, આપણે વિડીયોની શરૂઆત કરીએ। ગુજરાત રાજ્યમાં રાજ્ય સરકારના શિક્ષણ મંત્રી શ્રી પ્રફુલ પાનસેરિયાએ નાયબ શિક્ષણ નિયામક ગાંધીનગરને શિક્ષણ અધિકારીને લેખિતમાં ફરિયાદ કરી છે, જેના પગલે શિક્ષણ અધિકારી દ્વારા પત્ર જાહેર કરી જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી તમામ તથા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી તમામ તેમજ શાસન અધિકારી શ્રી તમામને જણાવ્યું છે કે હાલ શિયાળાની ઋતુમાં ઠંડી પડી રહી છે અને સાથે સાથે ઠંડા પવન પણ ફૂંકાઈ રહ્યા છે। આવા સંજોગોમાં વિદ્યાર્થીઓએ પોતાના ઘરેથી જે પણ ગરમ કપડાં પહેરીને આવે તેને માન્ય રાખવા તેમજ કોઈ પણ શાળાના વિદ્યાર્થીઓને ચોક્કસ પ્રકારના કે રંગના ગરમ કપડાં પહેરવાની ફરજ પાડી શકશે નહીં। આ ઉપરાંત ઋતુ આધારિત આ સૂચનાઓનું કાયમિક ધોરણે પાલન થાય તે જોવા તાકીદ કરવામાં આવી છે દરેક પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રીને। તેથી દરેક વખતે આવી સૂચના આપવાની જરૂર રહેતી નથી। ઉપરોક્ત બાબતે આપના તાબા હેઠળની તમામ પ્રાથમિક શાળાઓએ આ અંગે જરૂરિયાત સૂચના આપવા શિક્ષણ મંત્રી શ્રી પાનસેરિયા સાહેબે જણાવ્યું છે। તો દર્શક મિત્રો, આ એક તમારા માટે અને બાળકો માટે એક નવા ન્યૂઝ હતા જે શિક્ષણ મંત્રી શ્રીએ જાહેરાત કરી છે તે। અને તમારા કોઈ પ્રશ્નો હોય તો અમને કમેન્ટ કરીને જણાવજો, અમે તમારા પ્રશ્નોનો ચોક્કસ જવાબ આપીશું। અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી એક નવા ટોપિકમાં અને નવા વિડીયો સાથે મળશું, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।